તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ માટે આજે ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। તાપી જિલ્લામાં 32 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં પ્રબળ દાવેદાર તરીકે મયંક જોશી, મહેન્દ્ર પટેલ, કાંતિ ગામિત, વિક્રમ તરસાળિયા, સૂરજ વસાવા અને રાજેન્દ્ર કુંવર સહિતના દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જે અંતર્ગત આગામી દિવસોમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની પ્રદેશ કક્ષાએથી નિમણૂક કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને આજે 32 લોકોએ તાપી જિલ્લામાં દાવેદારી કરી છે। આ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ આજે તાપી જિલ્લામાં જિલ્લા અધ્યક્ષ તરીકે દાવેદારી કરી છે અને પાર્ટીએ પણ તમામને આવકાર્યા છે અને એના માટે કોઈ પણ પ્રકારની વય મર્યાદા નથી। હા, ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મના સક્રિય સભ્ય હોવા જોઈએ, ભૂતકાળની અંદર તેમણે પાર્ટી માટે કોઈ જવાબદારીઓ જેમણે નિભાવી છે, એવા તમામ કાર્યકર્તાઓને જિલ્લા અધ્યક્ષ તરીકે પોતે દાવેદારી કરી શકે છે।